વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું નાગપાંચમ માટે એક રેસીપી. આજે આપણે બાજરીના લાડુ, જેને અમારા ઘરમાં કુલેર કહે છે, તો એ આપણે આજે બનાવવાના છીએ. અને કુલેર ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને આમાં આપણે ગેસનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો. અને આ જસ્ટ 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ રેડી થઈ જાય છે. 1 કપ બાજરીનો લોટ, અડધો કપ ગોળ અને 1/4 કપ ઘી. ઘીને મેં ગરમ નથી કર્યું, જે મેલ્ટેડ હોય એવું જ ઘી લેવાનું છે. હવે બાઉલમાં લોટ અને ગોળને મિક્સ કરી લઈશું. ગોળ મેં સમારીને જ લીધો છે, પણ જો કોઈ કણી હોય તો એને સારી રીતે મસળીને મિક્સ કરી લેવાનો છે, જેથી કોઈ કણી એની ના રહે. સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું ઘી એડ કરીશું. આનું મેઝરમેન્ટ સૌથી ઇઝી છે. તમે જેટલું ઘી લો એનાથી ડબલ ગોળ અને ગોળથી ડબલ લોટ લેવાનો હોય છે. મેં બધું ઘી યુઝ કરી લીધું છે. હવે એને સરસ રીતે મિક્સ કરી ને લોટ જેવું બાઇન્ડ કરી લઈશું. આ રીતનું થઈ જશે. હવે એને સરસ ટાઈટ એનો બોલ બનાવીશું આપણે. એને ભાર દઈને થોડું દબાઈને એનો બોલ્સ કે લાડુ વાળવા. નહીં તો તમે પોલા હાથે વાળશો તો જ્યારે ખાવા જતાં એ ભૂક્કો થઈ જશે. આપણે જે ઘી યુઝ કર્યું છે એ આ રીતે હાથમાં આવી જશે. ત્યાં સુધી તમારે એને દબાઈને એનો લાડુ વાળવાનો છે. તો હું આ રીતે બધા કરી લઉં છું. હવે મેં બધા લાડુ બનાવી લીધા છે. અને આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. જો તમે શિયાળામાં પણ આને બનાવીને ખાવા માગતા હો તો 1-2 ચમચીનું માપ લઈને પણ તમે આ લાડુ રોજે રોજ બનાવીને ખાઈ શકો છો. આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.